જમણો પગ વાંકો છે, ડાબો નથી દેખાતો વાંકો. હા બરાબર છે. અંદર આવી જાઓ. ઓકે આવી જાઓ. તમારો એક્સરે જોઈ લઈએ કેવો દેખાય છે. This is the X-ray before the knee replacement, the left knee, and this is after the knee replacement. Nice and straight. સરસ. હવે વાળો વધારે હજી અંદર દબાવો. સરસ. પગને સીધો કરો જેટલો થાય એટલો. ઊંચો ઉઠાવો. ઊંચો ઉઠાવો. સરસ. દુખાવાની દવા નથી લેતા ને હવે? જરૂર નથી. રોજ ચાલવાનું ને બધું નોર્મલ જ ચાલે છે? ઓકે. બીજી કોઈ તકલીફ તમારી દ્રષ્ટિએ? ઓકે ઓકે. એટલે આપણે ડાયાબિટીસ ખરું આપણને? બીજી કોઈ બીમારી? સરસ સરસ. એટલે આપણું ઓવરઓલ ધાર્યું હતું એ પ્રમાણે થોડુંક વધારે સારું સક્સેસફુલ રિઝલ્ટ લાગે છે તમને? સરસ સરસ. બીજા નીનું શાંતિથી હવે હજી 2-3 મહિના પછી જોઈશું. એટલે અમારું જે એવિડન્સ છે ને મેડિકલ લિટરેચરનું એ એવું કહે છે કે 2 ની રિપ્લેસમેન્ટ વચ્ચે 3 મહિનાનો ગેપ હોય તો એ પેશન્ટ માટે શ્રેષ્ઠ કહેવાય. બરાબર ને? બીજા કોઈ સવાલ? ઓકે ઓકે ઓકે. ચાલો સરસ. હવે કસરત કમ્પ્લીટ કરાવો. કસરત 1 અઠવાડિયા પછી ચાલુ કરાવજો. આ પટ્ટો અઠવાડિયા પછી કાઢી નાખજો. અઠવાડિયા પછી કાઢી નાખજો ઘરે જ. હવે મારી પાસે 1 મહિના પછી જરૂર હોય તો જ ફોન કરીને આવવાનો, બાકી કોઈ જરૂર નથી. બધું તાજું ખવાય. લંચ વખતે બપોરે ખાવાનું, રાત્રે નહીં ખાવાનું.